પ્રભુ તમારો સહાયક છે. જ્યારે પરમાત્માએ ગોવર્ધનને ધારણ કર્યા અને ભગવાન ગિરિરાજ પોતાનું કદ વધારતા ગયા. આનો અર્થ એક ઈ પણ છે કે કદ એનું વધે કે જે સજીવ હોય, જેમાં જીવ, જેમાં પ્રાણ હોય. તો પર્વતનું કદ વધ્યું, પથ્થરનું કદ વધ્યું. આનો અર્થ એ થયો કે પરમાત્મા છે એમાં. આ દુનિયામાં પરમાત્મા ક્યાં નથી. એક પણ જગ્યા એવી નથી જ્યાં પરમાત્મા ન હોય. અત્ર તત્ર ને સર્વત્ર વ્યાપક છે ભગવાન. તો ભગવાન જ્યારે ચારે દિશા બધી જગ્યાએ ક્યાં છે ભગવાન? મને ખોલો. કોઈને ખબર છે ભગવાન ક્યાં છે? ક્યાં છે? આ મૂર્તિમાં, આ ગ્રંથમાં, કોઈ બીજા કોઈ પદાર્થમાં? પછી હશે. પેલા એટલું તો કહો, મારા ઘટમાં પણ આપણે કેવું છે ખબર છે? કાંખમાં છોકરું ને ગામમાં ગોતીએ છે. બેઠો છે અહીંયા અને ગોતીએ છે મંદિરમાં. મંદિરોમાં ભગવાનને ગોતવા જઈએ છે, બિરાજો છે ઘટમાં, એને આપણે જોતા નથી ક્યારે. ઈશ્વર આપણા હૃદયમાં છે.